ઈડીની ટીમના દરોડાને બાદ હવે નાયબ મામલતદારની ટીમ નાયબ મામલતદારને લઈ ઈડીની ટીમ દિલ્હી પહોંચી છે કે જ્યાં ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી હોવાનું સ્વીકાર્યું છે। 1 કરોડની લાંચ લીધા હોવાના પ્રિન્ટ શીટની અંદર એક ઘટસ્ફોટ થયા છે અને આ જ ઘટસ્ફોટની અંદર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક અને કલેક્ટરના પીએના નામ પણ તપાસમાં ખોલ્યું હોવાનું સામે આવ્યું છે। જમીન બિનખેતી કરવા માટે 1 કરોડની લાંચ લીધા હોવાના આરોપ જે છે તે લાગ્યા છે। ઈડીની ટીમ દિલ્હી પહોંચી અને હવે આગામી તપાસની શરૂઆત પણ કરી દીધી છે। તપાસનો રેલો અધિકારીઓથી લઈને નેતાઓ સુધી જવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જે આખું 1500 કરોડના જમીન કૌભાંડને લઈને અત્યારે તપાસનો ધમધમાટ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચાલી રહ્યો છે કે જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે અને રિમાન્ડ મંજૂર થતાની સાથે જ ઈડીની ટીમ તેમને તપાસ અર્થે દિલ્હી લઈને પહોંચી છે। દિલ્હી પહોંચતાની સાથે જ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક અને કલેક્ટરના પીએને ત્યાં પણ દરોડા કરવામાં આવ્યા હતા। ત્યાં પણ તપાસ ચાલી હતી ને જોકે રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાનેથી 100 કરતાં પણ વધુ ફાઇલો ત્યાંથી જપ્ત કરવામાં આવી હતી। જે ફાઇલો કલેક્ટર કચેરીની અંદર હોવી જોઈએ કલેક્ટર કચેરીની જગ્યાએ કલેક્ટરના નિવાસસ્થાનેથી મળી આવતા અનેક ચકચાર મચી હતી। જો કે હવે તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ચંદ્રસિંહ મોરીને લઈ ઈડીની ટીમ દિલ્હી પહોંચી છે।